કલે તો જાણવું જ ને આ હું થયું અને કઈ રીતે થયું બધું. ચલો 129માં દિવસની આપણે શરૂઆત કરીએ. વહેલા ઉઠી ગયા છીએ મસ્ત અને પાણીથી અને ચાથી આપણે શરૂઆત કરશું. ત્યારબાદ આપણે ફ્રેશ થઈ જઈશું અને ફ્રેશ થઈને ત્યારબાદ આપણે મન થયું કેટલા ટાઈમથી આપણે જે સ્મૂધી જે આપણે રોજ પીતા હતા અમરેલી એટલા વર્ષ આપણે ગુરુજી કાંઈ નથી કીધું આપણે મસ્ત બનાવી બનાના એપલ કોફી આવું બધું નાખીને આપણે સુગર ના મેન્યુ અને એ બને ને એક નંબર બને એમાં કાંઈ ઘટે જ નહીં. તો વ્લોગ અત્યારે એક્સપોર્ટ થાય છે મિત્રો, એડિટિંગનું કામ આપણું કમ્પ્લીટ. હવે જમી લેશું નિરાતે તો કારણ આપણે મોડું આપણે થોડાક લેટ હોય છીએ તો આપણે 11:30-12 વાગ્યા કરતાં આપણે જ્યુસ પીધું હતું તો અત્યારે 2:45 થઈ ગયા ત્યાં થોડીક ભૂખ લાગી છે તો હું એમ થયું કે હવે જમી લઈએ. વ્લોગ પણ હવે એક્સપોર્ટ થાય છે. હવે શાંતિએ જયંતિભાઈનો વચ્ચે ફોન આવ્યો હતો પણ ત્યારે આપણે એમ કીધું કે ત્યારે નહીં જી કારણ કે આપણે વ્લોગ એડિટ કરતા હોય ત્યારે વચ્ચેથી કાંઈ કામ નહીં આપણું કામ પહેલાં. અત્યારે મને લાગે બધા જમવા ગયા અને જમીને પાછા આપણે હોઈ ગયા હતા અને પડી ગઈ છે તો પાર્થભાઈ આપણે લેવા આવ્યા હતા અને પાર્થભાઈની સાથે બહાર નીકળ્યા અને મિતભાઈને મળ્યા અને મિતભાઈ એને જો અંદાજ લગી જતીનભાઈ જો રાજકોટ જો ને જો અહીંયા જો કેમ કે મૂળ તો બધા અમરેલી ને ભાઈ ના જો આવા વગાડે નહીં પણ જો ટોક્યો લખ્યું જ નહીં કદાચ પવડી થયું છે અને જો વૈદિક આવી ગયા અપોઇન્ટમેન્ટ લેવા સ્પેશિયલ જાય ભાવનગર હો ભાઈ આ કાંઈ ઘટે જ નહીં એમ અને એ ભાઈને કાંઈક બોક્સ મળ્યું છે કાંઈક ખબર નથી એમાં શું હોય શું નહીં અને આજ લગીની મિસ્ટ્રી જ છે એમાં શું એના લાડવા બધું શું કામ થઈ રહ્યા છે એ તમને પછી બધી ખબર પડી જાય તમારાથી કાંઈ આપણે છુપવાનું રાખવાનું જ નથી. અને આ ભાઈ જો અલ્પાતભાઈ ફૂલ જે સોડા પીએ હતી કે મને પેટમાં દુખે તો એને કાંઈ વાંધો નહીં ફૂલ જે સોડા પીધી ને જો આપણો બર્થડે આવી ગયો છે રાતના 22 તારીખે રાતના 12 વાગે ત્યારે આપણો બર્થડે થઈ જાય ને આ બધા આપણા મિત્રો આપણો બર્થડે હોઈ જો મસ્ત રીતે તો બધા જ થેન્ક યુ બધા જનો આભાર. અને કારણ કે મને આમ સ્પેશિયલ આપણે ફીલ કરવા માટે આપણો એક મિત્ર બાકી નથી રહેતા હિરણભાઈ નથી એનો અફસોસ તો અને આવી જો હું ને અલ્પાતભાઈ નીકળ્યા અને જતા હતા પાછા ઘરે. 23/11/2001 તો યસ હેપી બર્થડે ટુ મી. મારો બર્થડે છે અને હું મારી જાતને અત્યારે એક પ્રોમિસ આપું છું આવતા વર્ષનો બર્થડે એટલે કે 23/11/2026 આપણી જાત માટે એક ચેલેન્જ આપું છું કે જે બર્થડે તેની કરતાં સારો બર્થડે હશે આપણે બધા મિત્રોને બહુ સારી રીતે પાર્ટી આપી શકશું. હા અત્યારે થોડોક પ્રોબ્લેમ ચાલે છે ઇસ્યુઝ ચાલે છે ફાઇનાન્શિયલ રીતે અને બધા મિત્રોએ જ આપણો બર્થડે ઉજવ્યો અને આપણે વચ્ચે થોડાક ઇમોશનલ બહુ વધારે થઈ ગયા હતા જે હું થઈ જાઉં છું હર વખતે તો પછી મેં કંટ્રોલ કર્યો અને પછી આગળ બર્થડે ઉજવ્યો જે તમે બધી ક્લિપ્સ જોઈ છે એ દરમિયાન બધા બધું થયું એટલું જ કહેવા માંગીશ ને આવતીકાલે આપણા ઘરે ભવનને બધું રાખ્યું છે મમ્મીએ તો બસ એને જે તમને ખબર હોય કે લાડવા તમે આટલા બધા બનતા તે બધું જોયું હતું જમવા આવવાના આપણા ફેમિલી બધે જમવા આવવાની છે તો મારી એક અત્યારે તમને કહું છું કે મારી પ્રાઇવસી છે કે હું ફેમિલી મેમ્બરને કોઈને નથી બતાવતો મને મારી જાતે મારા મિત્રોને બતાવું છું. લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. જે મારાથી લખતા જાજો અને મળતા જાજો સબસ્ક્રાઈબ કરતા જાજો. તો ટાર્ગેટ બહુ મોટો છે ટાર્ગેટને અચીવ કરવાનો છે અને આગળ વધવાનું છે. સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.